આપ રાજકુમારી મોહિનીને કેટલો ભાગ આપવા માંગો છો મને કહો, કારણ કે હવે બધી સંપત્તિનો ભાગ પડવાનો છે, જેમાં પૈસા, જમીન, ઘરેણાં અને ભંડકીયામાં રાખેલી બધી કિંમતી વસ્તુઓના 2 ભાગ પડશે. સાચું કહ્યું ને શિવબાહુ? હું કેમ બોલી શકું? હા, તમારા મહારાજ તો ગયા, હવે તો સત્ય કહી દો. જાણું છું કે શિવબાહુ આ વાત નહીં કહે કારણ કે વચનબદ્ધ છે, પણ હું આપને બતાવું છું. કથકલી નૃત્ય અને હાથીની સવારીના શોખની સાથે સાથે નીલકંઠ રાયજીને બૈરાઓ સાથે મોજ કરવાનો પણ શોખ હતો. જે રીતે એમને હાથીએ કચડી નાખ્યું, એ જ રીતે આ આળા સંબંધે પણ કચડી નાખ્યો. આ સંબંધથી એમને એક દીકરો પણ થયો, જે એક મંદ બુદ્ધિ બાળક છે. શું આ સત્ય છે? હમણે જે પણ કંઈ કહ્યું એ સત્ય છે બાહુ મામા? હમણાં મેં જે કંઈ પણ સાંભળ્યું એ સત્ય છે? સત્ય છે. એ સ્ત્રી ચેલાપુર રજવાડીની રાજકુમારી સુનેના છે. નીલકંઠ રાજ્ય એને એ માટે નહોતા મળ્યા કે એ રાજકુમારી છે. એ અતિ સુંદર છે, ચિત્રકારી પણ કરે છે અને સારું નાચે છે પણ. આટલી સુંદર છે કે લોકો આજે પણ એમના દીવાના છે. સાચું કહું તો આ સ્ત્રી કામ વાસનાની જીવતી જાગતી મૂર્તિ છે. એકવાર કોઈ મર્દ આના જાળમાં ફસાઈ ગયો તો એનો એક નખ પણ નથી છોડતી. આ ઉંમરમાં પણ એ સ્ત્રી ફટાકડી લાગે છે, ફટાકડી. એક વાત હજુ બસ બતાવું? કરો. હેમાવતીજી, મારા ઉપર ગુસ્સો કરવાથી શું થવાનું છે? અમે કેટલીય વાર મહારાજને સમજાવ્યા હતા કે કંઈક લઈ દઈને સુનેનાથી પીછો છોડાવી લો, પણ એમણે અમારી વાત સાંભળી જ નહીં. કેરી પાકવા આવ્યો ત્યારે ઝાડ કપાઈ રહ્યું છે, આ જોઈને રાજકુમારીજીને ગુસ્સો આવે છે. આના સિવાય મારા બાપુના બીજા કેટલા આડા સંબંધ હતા? મારા બાપુની ચાપલુસી કરીને આમ કેટલા પૈસા કમાણા તમે? બેચારા મારા બાપુ. મેં શું કહ્યું? વકીલજી આ કે છે. રાજકુમારીજી, શિવબાહુ પર ગુસ્સો કરવાથી શું ફાયદો થશે? નોકરનું કામ જ હોય છે માલિકનો વિશ્વાસ જીતવો, મશીનની જેમ માથું ઝુકાવીને હા કહેવો, અને આ જ આમને કર્યું. બાપુના ગયા પછી માત્ર આ બંને જ હતા જેમના પર હું વિશ્વાસ કરતી હતી. પણ આ બંને લોકોએ મારી સાથે આ રીતે વિશ્વાસઘાત કર્યો. શું કામ કર્યું આવું? મારા બાપુએ તમને લોકોને સમજવામાં બહુ જ મોટી ભૂલ કરી. એ તમને પોતાના સમજતા હતા, પણ આપ તો અસ્તિનના સાપ છો. હું સમજી ગઈ. એમની દોલતને હડપવા માટે એમના પર જૂઠા આરોપો લગાવી રહ્યા છો ને? તમે બંને આ નાટક પૂરી તૈયારી સાથે રચ્યું છે, પણ જિંદગી કોઈ નાટક કે ખેલ નથી. પણ જ્યારે ઈશ્વર રમત રમે છે ત્યારે આ જ શરીરમાં તમારામાં જીવ હોવા છતાંય કીડા પડે છે. એમને કાઢવા માટેના હાથ બચે છે અને ના બૂમો પાડવા માટે જીભ બચે છે. હું તમને નહીં છોડું. શું જબરદસ્ત ડાયલોગ માર્યા છો! આપના બાપુજીએ મજા કરી તો દોષ અમને ના આપો. આમ પણ સત્ય તો આ જ છે. નીલકંઠ રાજાજી સુનેનાને બેહદ પ્રેમ કરતા હતા. છે ને મેનેજર શિવબાહુજી? છે ને? જોયું? હવે બસ બહુ થયું. બાપુની વિરુદ્ધ એક શબ્દ પણ નહીં સાંભળું. તમને લોકોને એક દિવસનો સમય આપું છું. બધા પેપર તૈયાર રાખજો, મારે જોવા છે. વકીલ સાહેબ, રજવાડાની મિલકત, બાપુની બધી લેણદેણ બધું જ તૈયાર રાખજો. અને જે વિશે મને કાંઈ નથી ખબર એ બધું પણ. મારાથી કંઈ પણ છુપાવવાની કોશિશ નહીં કરતા. માં ભદ્રકાલી જ હવે મારો સહારો છે. હું એમને પ્રાર્થના કરીશ કે એ જ મને રસ્તો બતાવે.